લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મેઘરજ તાલુકાની ગાયત્રી સોસાયટીમાં સતત વધતી ગંદકી સામે સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતના સફાઈ કામદારો દ્વારા વારંવાર રજૂઆત છતાં કોઈ નિષ્પક્ષ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે વિસ્તારના કયા ખૂણે કચરાના ઢગલા જોવા મળે છે અને તેનાથી દુર્ગંધ અને જીવલેણ બીમારીનું જોખમ પણ ઊભું થયું છે. સ્થાનિક નાગરિકોના કહેવા પ્રમાણે ઘણા સમયથી સફાઈની યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી. ગ્રામ પંચાયતને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત છતાં પણ કોઈ જ ઠોસ પગલાં લેવામાં નથી આવતા. આ સ્થિતિના કારણે સ્થાનિક લોકોએ આરોગ્ય સાથે સંકળાયેલા જોખમોની પણ ચિંતા વ્યક્ત કરી છે. સફાઈ કામદારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમણે પોતાના સ્તરે સમસ્યાને ઉકેલવા પ્રયાસ કર્યા છે, પરંતુ વહીવટીતંત્રની બેદરકારી અને યોગ્ય સાધન સામગ્રીના અભાવે તેઓ પણ વ્યથિત છે. ગાયત્રી સોસાયટીના રહીશો હવે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા તથા જાળવણીની કડક વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક પગલાં ન લેવાશે તો લોકો આંદોલનનો રસ્તો પણ અપનાવશે તેવી પણ ચીમકી અપાઈ છે. ફલકકુમાર વ્યાસ, મેઘરજ.